તો આજે આપણે કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ સરળ રીતે સાબુદાણાની ખીચડી બનાવવાની રેસીપી જુઓ। ઘણી વખત એવું થતું હોય કે તમારા સાબુદાણા બરાબર પલળતા નથી અથવા તો ખીચડી છે તે છૂટી છૂટી નથી બનતી, તો અહીં બતાવેલી રીત પ્રમાણે સાબુદાણા પલાળજો, તમારી ખીચડી પણ એકદમ સરસ છૂટી અને એકદમ સોફ્ટ બનશે। તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ। તો ચાલો રેસીપી જોઈ લઈએ। તો તેના માટે મેં અહીંયા અડધો કપ સાબુદાણાને પહેલાં પાણીથી એક વખત વોશ કરી લીધા હતા। સાબુદાણાને પલાળતા પહેલાં વોશ કરી લેવાના, જેથી તેમાંનો બધો સ્ટાર્ચ નીકળી જશે। સ્ટાર્ચ નીકળી જવાથી સાબુદાણા એકબીજા સાથે ચીપકશે નહીં અને આ રીતના એકદમ છૂટા બનીને તૈયાર થશે। સાબુદાણા તમે જ્યારે પલાળો ત્યારે એક વખત પાણીથી વોશ કરી લેવાના। ત્યાર પછી જેટલા તમે સાબુદાણા લીધા હોય તેટલું જ પાણી ઉમેરવાનું છે। જો તમે 1 વાટકી લીધા હોય તો સામે 1 વાટકી પાણી ઉમેરવાનું। અહીંયા મેં અડધો કપ સાબુદાણાને 3 કલાક માટે પલાળી રાખ્યા હતા। હવે શિંગદાણા લેવાના છે। તો અહીંયા મેં ખારી શીંગને ફોતરા નીકાળી અને લીધી છે। જો તમે કાચી શીંગ લેવાના હો તો તેને પહેલાં થોડી રોસ્ટ કરી લઈ, ત્યાર પછી તેના ફોતરા નીકાળી અને ઉપયોગમાં લેવાની। તો 1/4 કપ જેટલી મેં અહીંયા શીંગ લીધી છે અને તેને અધકચરી ક્રશ કરી લેવાની છે, એકદમ પાવડર નથી કરવાનો। તો શિંગદાણાને મેં અહીંયા ક્રશ કરી લીધા છે। તો આ રીતના તેને ક્રશ કરવાના છે, એકદમ પાવડર નથી કરી લેવાનો। જો તમે મિક્સરમાં કરશો તો તેનો એકદમ પાવડર થઈ જશે, એટલે આ રીતે તેને ખાણીને દસ્તામાં ક્રશ કરી લેવાના। હવે અહીંયા મેં એક મીડિયમ સાઇઝના બટેકાને છાલ નીકાળી અને કટ કરી લીધું છે, કાચું જ બટેકું છે। એક મરચું ઝીણું સમારેલું અને 8 થી 10 મીઠા લીમડાના પાન છે। હવે એક નોનસ્ટિક પેન, કડાઈ કે કોઈપણ જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે। હવે તેમાં 2 ચમચી ઘી ગરમ કરવા મૂકવાનું છે। તમારે તેલ પણ લેવું હોય તો લઈ શકાય, પણ ઘીમાં સરસ ટેસ્ટ આવે છે સાબુદાણાની ખીચડીનો। મીડિયમ ગેસ ઉપર ઘીને ગરમ કરી લેવાનું છે। ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે। જીરું ફૂટી જાય એટલે તેમાં લીલા મરચાં, મીઠો લીમડો જે આપણે સાઈડમાં રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે। હવે થોડી સેકન્ડ્સ માટે બધી વસ્તુને સાંતળી લેવાની છે। ત્યાર પછી જે બટેકા કટ કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે। મીઠું ઉમેરી તેને બટેકા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી ઢાંકી દઈ અને ધીમા ગેસ ઉપર બટેકા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને કૂક થવા દેવાના છે। 4 મિનિટ જેવો સમય લાગશે બટેકાને કૂક થતાં। 3 મિનિટ જેવું થાય એટલે વચ્ચે એક વખત ચેક કરી લેવાના છે। એક વખત મેં વચ્ચે હલાવી લીધા હતા, જેથી બધા બટેકા એક સરખી રીતે કૂક થાય। ચેક કરવા માટે આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરી જોવાનું, હજી કડક લાગી રહ્યું છે। ઢાંકી અને ફરીથી 1 મિનિટ જેવું કૂક થવા દઈશું। તો બીજી વખત મેં 1 મિનિટ જેવું કૂક કરી લીધા છે। તો એવી રીતે મેં ટોટલ 4 મિનિટ માટે કૂક કરી લીધા છે બટેકાને। હવે આ રીતે તેને ફરીથી પ્રેસ કરીને ચેક કરી લેવાનું। તો હવે સારી રીતે તે કૂક થઈ ગયા છે। ત્યાર પછી તેમાં શિંગદાણા જે આપણે ક્રશ કરીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે। સાબુદાણા ઉમેરી દેવાના છે। 1 ચમચી જેટલી અથવા તો તમારા સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરવાની છે। 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરી દેવાનો છે। ત્યાર પછી બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે। અહીંયા મેં વધારે મીઠું નથી ઉમેર્યું, કેમ કે મેં અહીંયા ખારી શીંગનો ઉપયોગ કર્યો છે। જો તમે સાદી શીંગ લીધી હોય તો મીઠું તમારા સ્વાદ પ્રમાણે ફરીથી ઉમેરી શકાય। તો આ રીતે બધી વસ્તુને સરસથી મિક્સ કરી લીધી છે। હવે ઢાંકી દઈ અને ધીમા ગેસ ઉપર 3 મિનિટ માટે રહેવા દેવાની છે। આ રીતે ઢાંકીને કૂક કરવાથી સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપેરન્ટ થઈ જશે અને સોફ્ટ બનશે। તો 3 મિનિટ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સાબુદાણા છે તે કૂક થઈ ગયા છે, ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે, સોફ્ટ પણ છે અને એકદમ સરસ છૂટા બન્યા છે। તો ગરમા ગરમ ખીચડીને સર્વ કરી લઈએ અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટા છૂટા બન્યા છે સાબુદાણા અને એકદમ સરસ ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે। તો મેં બતાવ્યું પ્રમાણે તમે સાબુદાણા પલાળશો તો તમારી ખીચડી પણ આ રીતે એકદમ સરસ છૂટી બનશે અને તમે એમનેમ ખાઈ શકો, દહીં સાથે, ફરાળી ચેવડો ઉમેરી, જે રીતે તમને પસંદ હોય એ રીતે ખાઈ શકાય। છેલ્લે ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી દેવાની છે। તો આ રીતે તમે પણ જો નાની નાની વસ્તુનું ધ્યાન રાખશો તો તમારી સાબુદાણાની ખીચડી પણ એકદમ સરસ છૂટી બનશે। તો તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા। કોઈ પણ કારણોસર જો રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબમાં અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો। તો ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર।